આ તરફ સુરતમાં એસઆરકે કંપનીના કર્મચારીનું અપહરણનું તરખટ ઝડપાઈ ગયું છે। પરિવાર પાસે 50 લાખ પડાવવા અપહરણનું કાવતરું રચી નાખ્યું। મોટા વરાછાના જિગ્નેશ તાલવિયાએ જાતે જ સમગ્ર પ્લાન ઘડી નાખ્યો। પત્નીના મોબાઈલ પર અપહરણના ધમકીભર્યા મેસેજ મોકલ્યા। 50 લાખ આપો નહીં તો મારી નાખીશું જેવા મેસેજથી દહેશત ફેલાવી દીધી। ઉત્તરાયણ પોલીસે ગોધરાથી જિગ્નેશ તાલવિયાને શોધી કાઢ્યો અને શિવ હોટલમાંથી પોલીસે કર્મચારીને ઝડપી પાડ્યો। અપહરણનો વિડીયો મોકલી પરિવારને ગેરમાર્ગે દોરવામાં આવ્યો। 50 લાખની ખંડણી માટે આખું નાટક રચ્યાની કબૂલાત પણ જિગ્નેશ તાલવિયા દ્વારા કરવામાં આવી છે। તાત્કાલિક ટીમ દ્વારા ગોધરાની હોટલોમાં તપાસ કરતા જિગ્નેશભાઈ મળી આવેલા। તેની પૂછપરછ કરતા જાણવા મળેલું કે તેઓ પોતે 50 થી 60 લાખ રૂપિયા શેર સ્ટોક માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુમાવી ચૂકેલા અને તેને કારણે પોતે ખૂબ ખોટમાં ગયેલ હોવાથી પરિવારજનો અને અન્ય સગાવાલાઓ તેઓને મદદ કરે તેવા હેતુથી ખોટી રીતે આ પ્રકારના મેસેજ કરી પોતાનું અપહરણ થયાનું નાટક ઊભું કરેલું।